હમેથી લઈ જાવ બીજો દિન ગાંધી આશ્રમ પૂછે એમ. નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, આજે રામજીભાઈની ખાડિયા ચાલી ક્ષત્રિય ઠાકોરવાસ કેશવનગર સુભાષ બ્રિજ અમદાવાદ ખાતે 15 ફેબ્રુઆરી 2024ના રોજ 150થી પણ વધારે અહીંયા ઘરો હતા અને એની અંદર 500થી 600 700 જેટલા માણસો એ ઘરોની અંદર ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો રહેતા હતા અને એએમસી દ્વારા મકાનને પાડી દેવામાં આવ્યા. અને આજે હું તમને એ બધા દ્રશ્યો દેખાડવા જઈ રહ્યો છું. એના પહેલા ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો જે આગેવાનો છે એ લોકો પણ આવ્યા છે અને આજે એમની સાથે અને જે લોકો ઘર વિહોણા થઈ ગયા છે એમાં નાના બાળકો છે, 10મા અને 12મા ધોરણમાં અભ્યાસ કરતા દીકરા અને દીકરીઓ પણ છે. આજે કુદરતી જે આપણે જરૂરિયાતો છે એવી જરૂરિયાતો પણ એ લોકો મેળવી નથી શકતા. એમને મેળવવા માટે બિલકુલ એમને મળે નહીં એવી પરિસ્થિતિનું નિર્માણ અહીંયા કરી દીધું છે. અને આજે ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો એએમસી ના કલેક્ટર સાહેબશ્રીને, કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું, એમના મુદ્દાઓ જણાવ્યા. એમના સમર્થનની અંદર આજે હું પણ જોડાણો હતો અને હું આજે ઘટના સ્થળ પર છું. અને દર્દનીય પરિસ્થિતિ મેં જોઈ, મને પોતાને એવું થયું કે ખૂબ જ ભયંકર પરિસ્થિતિ છે. અને એવી પરિસ્થિતિ કે જીવનની અંદર દરેક માણસનું એક સપનું હોય છે, એક ખ્વાબ હોય છે, એક ઈચ્છા હોય છે કે હું પોતાનું ઘર બનાવું, એક ગાડી લાવું અને દીકરાના દીકરીના લગ્ન કરું. આ દરેક માણસનું સપનું હોય છે. અને એ લોકોએ ચલો નાનું છે પણ એમને પોતાની મહેનતથી સજાવી ધજાવી અને ઘર બનાવેલા હતા. અને ઘરોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાડી દેવામાં આવ્યા છે. એ જે ઘરો બન્યા હતા એ માલિકીનો પ્લોટ હતો. 1981-82 ની અંદર રતિભાઈ પટેલ હતા ને ભાઈ, રતિભાઈ પટેલ નામના કોઈ વ્યક્તિના માલિકીના પ્લોટ હતા અને ત્યાં ટીપી પડી. ટીપીની અંદર 60-40ની જે સ્કીમ હતી એની અંદર પછી શું થયું શું ન થયું અને આમનો કેસ હાઈકોર્ટની અંદર પણ ચાલે છે, જેની મુદત 18 તારીખે હતી. 19 તારીખે મુદત હતી. એના પહેલા 15 ફેબ્રુઆરીના રોજ મકાનો પાડી દેવામાં છે. હું તમને પરિસ્થિતિ બતાવું, તમે જુઓ ખાલી. તમારું જોયા પછી તમને પોતાને એવું થઈ જશે કે જે ઘર એક એક ઈંટને એ પરિવારના લોકોએ એવી રીતે એને સિંચી અને બનાવ્યું હતું અને મકાન જ્યારે પડી જાય અથવા પાડી દેવામાં આવે તો એનું દુઃખ એ તમારે કેટલું થાય એ સમજવું પડશે. જેનો પરિવાર હોય એને આ બધી ખબર પડે, પણ જેનો પરિવાર નથી, જેને કોઈ દિવસ પોતાનું ઘર નથી બનાવ્યું, એ વ્યક્તિને ક્યારેય ખબર ન પડે ઘર એ શું છે. તમે જોવો ખાલી, હું તમને આજે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. અને જે બહેનો છે, ભાઈઓ છે, જે નાના નાના દીકરા દીકરીઓ છે એમની પણ હું તમને વાત કરાવીશ. એમની દર્દ અને પીડા શું શું છે એ પણ હું તમને બતાવીશ. ખાલી 1 મિનિટ માટે તમે જુઓ કે આ લોકોએ કેવી પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું. જુઓ ખાલી, આમ મકાનો જે પાડી દીધા તમે જુઓ અને મંદિર પણ પાડી દેવામાં આવ્યું છે. એ દ્રશ્ય પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે તમે જુઓ આજે આ મકાનો જે પાડ્યા છે, આ પરિસ્થિતિ તમે જુઓ. અને હું તમને મંદિર પણ તમે જુઓ કેવી હાલત છે. આ જુઓ, આ હિન્દુ ધર્મના ઠેકેદારો ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો જ છે. આ હિન્દુ જ છે,
છતાં પણ તમે જોવા તમને દેખાતું છે આ જોવો જોવો તમે આ પરિસ્થિતિ જોવો તમે ખાલી જો આ મકાનોની હાલત જુઓ અને આ મંદિર કેમ બચ્યું એ પણ હું તમને જોગણી માતાનું જોગણી માતાનું મંદિર છે એ કેમ બચ્યું એ પણ હું તમને બતાવું છું અને બધા આગેવાનો અંદર અહીંયા બેઠા છે આ તમે જુઓ આ પરિસ્થિતિ જુઓ કેવી નિર્માણ કરી દીધી આ લોકોએ તમે જુઓ આમ એક એક દ્રશ્ય જુઓ તમે આ લોકોને રોડ ઉપર મજબૂર કરી દીધા જુઓ તમે આમ દૂર દૂર સુધી તમે જુઓ આ જુઓ ખાલી આ જગ્યા જુઓ તમે આ જુઓ મકાનો ધ્વસ્ત કરી દીધા આ જુઓ આ લોકોને મજબૂર કરી દીધા જો આ પરિસ્થિતિ તમને ખબર પડે હિન્દુઓ જે ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો જેમનો ઇતિહાસ એ લોકોના આજે ઘર વિહોણા થઈ ગયા નિર્માણના કાજે જેમને પોતાનો રજવાડો દાનમાં આપી દીધા એવા ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો આજે ઘર વિહોણા થઈ ગયા છે એમનો પણ ઇતિહાસ અને એ લોકો આજે ઘર વિહોણા છે અને એમના સમાજના લોકો સત્તાની અંદર છે પણ કોઈ બોલવા નથી આવતું કોઈ વારા નથી આવતું બધાને ડર લાગે છે અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું તમે જોવો હજી હું તમને નિવેદનો અહીંયા 15 તારીખે લગ્ન હતા બે દીકરીઓના લગ્ન હતા એમાં એક દીકરીની જાન પાછી ગઈ મંડપ તોડવામાં આવ્યો આ બહુ મોટી વાત છે મંડપ તોડવામાં આવ્યો અને આ જગ્યાથી બીજી જગ્યાએ જઈ અને લગ્ન કરવા પડ્યા અને એક જાન પાછી જઈ આવું પણ મને સાંભળવા મળ્યું અહીંયા અને એ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું કે સાલું એક દીકરીની જાન પાછી જાય શું કામ અને મંડપને બાંધેલો હતો એમને કહી દીધું ભાઈ ઉખાડી લો અને ઉખાડી લેવામાં હજી હું તમને બધાની સાથે વાતચીત કરાવું કાકા મરી ગયા અહીંયા કરીને અહીંયા મકાન પાડી દીધું શું કેવું તમારું મકાન પડી ગયું ત્રીજી પેઢી છે તમારી ત્રીજી પેઢી રહેતા હતા કશું આલીને ભરે ભરે ઘર પાડે તમારા અંદર સામાન હતો કોઈ ભાગીને સામાન હતો ચાર જીસીબી સામાન અંદર ડટાઈ ગયો બધો એવો તો આજ નહીં ધોકા મારે હવામાં પોલીસ વાળા કાઢતા હતા પછી અમે બધા બહાર નીકળી ગયા ડબ્બા મારે થોડી પડતી હતા ને પગે કેટલી તકલીફ છે તારા બકા ચાલુ અભ્યાસ પણ શું થયું મારે છોડી 10મા મહિના ચોપડા બોપડા બધું જતું રહ્યું એમ તો પપ્પા જતું રહ્યું બધું મારે એક પલંગ જતો રહ્યો અંદર લેવા ના આવ્યું કશું કાઢવા ના આવ્યું તમારો નથી એમ પણ જેટલું કાઢવા ઘડીકમાં કઢાય અને અડધો કલાકમાં કઢાય છોકરી મેરેજ બકા તમારા મેરેજ હતા મારા કઈ તારીખે 16 થી 20 તારીખ 5 દિવસ મેરેજ હતા તો મેરેજ અહીંયા કર્યા એટલે ઘર પાડી દીધું મંડપ બાંધ્યો તો મંડપ બાંધ્યો તો પાડી દીધું નાખ્યું એ લોકોએ અને કશું ઉભાઈ ના રહ્યા ઉભાઈ ના રહ્યા કે કશું નહીં પછી અમે બીજી જગ્યાએ જઈને મેરેજ કર્યા તમારા હા 19 તારીખે રાજ હતો 16 થી 20 5 દિવસના મેરેજ હતા શું નામ તમારું ના અને પછી અહીંયા તમે મેરેજ ની બીજી જગ્યાએ કરે બીજી જગ્યાએ મેરેજ કર્યા અમારા અને પેલી બેન નો મંડપ તૂટી ગયો તો એ બેન
તમે 12માં? તો તારે અત્યારે ભણવામાં તકલીફ પડે? પડે ને. તારું નામ? અંકિતા. અને 12મા ધોરણમાં ભણે? હા, 12 કોમર્સ. તો ભણવામાં તકલીફ પડે અત્યારે? હા, પડે ને. તો પછી હવે શું કરવાનું? ક્યાં જઈને ભણવાનું? ભણવાની કોઈ વ્યવસ્થા છે નહીં, પણ અત્યારે અમારા જિગીશાબેનને થોડી વ્યવસ્થા કરી આપી છે અમને. લાઇટો બાઇટો નહીં હોય ને અહીંયા? નહીં હોય, કશું જ નહીં. 10મામાં અને 12મામાં કેટલા છોકરો છોકરીઓ ભણે અહીંયા? બહુ બધા છે. 10મા ધોરણમાં બી છે અને 12મા ધોરણમાં બી શું બેટા છે એમાં ભણે અહીંયા? તમારું નામ બોલો. ઠાકોર રીતિકા નરેશ. તો કયા ધોરણમાં ભણો બેટા? ધોરણ 7. 7માં ભણો? તો અત્યારે તો ભણવાનું બગડતું છે. તો હવે તું એ ભણે બકા? કયું ધોરણમાં? હે? 8મા ધોરણ ભણે? તમારે આ બધા છોકરાનો તો જન્મ અહીંયા જ થયો છે ને? બધાના જન્મ અમારા 53 વર્ષ અમને જ થયા છે. અમારો જન્મ અહીંનો જ છે. 53 વર્ષ તો અમને જ થયા અહીંયા. અમારો જન્મ બી અહીંયા છે. અમે અહીંયા નણંદ છે, એની છોકરી છે અમને. અમને પોતાને 53 વર્ષ થયા. મારે પોતાને 53 વર્ષ થયા. જન્મ બી અહીંયા જ થયો. મારી દાદી બી 100 વર્ષ જીવીને અહીંયા જ મર્યા. એટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ. બોલો કશું કોઈ જે વેદના તમારી હોય. તું કયા ધોરણમાં ભણે બેટા? જેને જે બોલવું હોય ઓય નરેન્દ્રભાઈ વિશે શું કહેવું? સાચો મુદ્દા નહીં બોલવાનું. તમારું નામ શું પહેલા બોલો? હું કોકિલાબેન ઠાકોર છું, બનાસકાંઠાની. અત્યારે રહું છું રાણીપ. તમારો જન્મ અહીંયા જ થયો? હા, અમદાવાદમાં થયું. અહીં અમદાવાદમાં? એટલે તમારે રહેવાનું અહીંયા? હા, રાણીપ. શું કેવું તમારે? મારે કેવું છે નરેન્દ્ર મોદીજીને કે આ ગરીબોને તમે એમ કહો છો કે હું ગરીબોને સહાય કરું છું. હું તો એટલું પણ કહું છું કે તમે એમ કહેતા હતા કે હું વિકાસ કરું છું. પહેલાની સરકાર વિકાસ નથી કરતી. અત્યારે કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે. પ્રેગ્નેન્ટ બહેનોનું ખાઈ જાય છે, નાના ભૂલકાઓનું ખાઈ જાય છે. અને આ 70 વર્ષ બિચારા 60 વર્ષ નોકરી કરી છે લોકોએ પાવર હાઉસ કંપનીમાં. આ તો શંકરસિંહની દેનના લીધે ટોનર કંપની થઈ ગઈ છે. બરાબર? 70 લાખ રૂપિયા નાખી અને આ લોકોએ મકાનો બનાવ્યા ગરીબ લોકોએ. આજ આવી તોડી નાખવાના. ઇન્દિરાજીનો કાયદો છે કે વાવેનું ખેતર ને રહેનું ઘર 1 વર્ષ માટે. આ 100 વર્ષથી એમને બચપન નું ગુજાર્યું છે. અત્યારે ઘટપણ આવી ગયા છે એમને, અને એમને આવી તોડી ફોડી નાખવાના. એ મોટા લોકોને કાયદો લાગુ પડે છે કે 11 મહિના જ રહેવા દેવાના. બરાબર? ભાડા કરવાના. તો આ લોકોને વર્ષોથી રહેશે. ત્યાં કાયદો કેમ એ નથી તમારા ઇન્દિરાજીનો લાગુ પડતો? હે? અને ગરીબાઈ હટાઈ છે. ગરીબાઈ નહીં હટાઈ, ગરીબોને હટાઈ દીધા છે. 2 વર્ષ પહેલા હું મોદીજીને બોલી હતી કે મોદીજી ગરીબ જનતા, છોકરાઓ ભણેલા ગણેલાઓ, એમના મા બાપ વ્યાજવા રૂપિયા જમીન ગીરવે મૂકીને ભણાવે છે. એમના છોકરાઓને કેટલી મહેનત મજૂરીથી ભણાવે. એ છોકરા આત્મહત્યા કરી રહ્યા છે આજે બેરોજગારીને કારણે. બળાત્કાર કેમ વધી રહ્યો છે કે છોકરાને બેરોજગાર છે, નોકરી મળતી નથી, નશાના રવાડા ચડી ગયા છે, એટલે ફૂલકી બાળકીઓ સાથે બળાત્કાર થઈ રહ્યા છે. આ બધી મોદીજીની દેન છે. બીજી વાત કે મોદીજી એમ કહે છે કે બેટીઓ બઢાઓ બેટીઓ પઢાઓ. 15 મહિનાની બેટીઓ સાથે બળાત્કાર થઈ રહ્યા છે. શું મોદી સરકાર કરે છે? ડબલ સરકાર, ડબલ એન્જિન નથી આ સરકાર. હવે મને વધારે ના બોલાવશો, થોડા દિવસ પછી. મારા ઠાકોર સમાજનો મુદ્દો છે એટલે આગળ વધારે નહીં બોલું. હું મોદીજીને આમને સામને વાત કરવા માંગુ છું, અને જો કદાચ બહાર બોલીશ તો મોદીજી પાસે નહીં સહન કરી શકે. 14 દિવસથી રોડ ઉપર રહે છે. શું આ 14 દિવસથી જવાન દીકરીઓ લઈ પોલીસ ડબ્બામાં નાખી દેશે? શું સરકારને નુકસાન કરે છે આ જનતા? શું નુકસાન કર્યું સરકારનું? તે છતાં તમે આવી રીતે કરો છો. જવાન દીકરીઓને ટીંગાટોઈ કરવાની, છોકરાઓને લાકડીઓથી મારવાના. હે? જરી ગરીબોને ચૂપ કરી દેશે કેમ? એ બેન, ગરીબોને ચૂપ કરવા માટે પોલીસ તરત ગાડીઓ બોલાવી લે છે. એટલે ગરીબ બિચારી બિયાય છે. હે? ગરીબ જનતા બિયાય છે. શું તારું નામ શું? હેતલ ચાવડા. હેતલ, શું કેવું તારે? મારે તો ઘણું બધું કેવું છે. ઘણું બધું કુતર કે બિયા મેં રોકવા માટે કીધું હતું કે ભાઈ તમે અમને લેખિત આપો, તમારે કેટલા મકાન પાડવાના છે, શું પાડવાના છે. તો લેડીઝ પોલીસ મારી પર હાથ ચાલાકી કરીને મને ડબ્બામાં બેસાડી દીધી. અને પછી એમ કે પછી ત્યાં લઈ ગયા ને તમે તો મને કેમ ડબ્બામાં બેહાડીશું? મારે મારા મકાન માટે બોલવાનો અધિકાર નથી?
તો એવું કહેતા મને કે ચૂપ થઈ જાય ને તો તારી ઉપર 151 ની ધારા લગાવી દીધા, 24 કલાકથી બહાર નહીં નીકળી શકે તું, એવું હાલે પોલીસ વાળા કહેતા હતા, રાણી પોલીસ સ્ટેશન વાળા. અને અહીંયા આવીને બી કેટલી બધી, અને જયારે મને હું રોકવા માટે કોશિશ કરતી હતી, ભાઈ તમે મને લેખિત બતાવો, તમારે અહીંયા તમે દબાણ માટે આવ્યા, શનિ માટે આવ્યા, શું છે એનું લેખિત માંગતા છે ને અમને મારી જ કરવા માંડ્યા છે બધાને, નહીં કોઈને સામાન લેવા દીધો કે નહીં કોઈને લેવા દીધો. અને એમાંથી મ્યુનિસિપાલિટીનો એક અધિકારી એમ કહેતો હતો કે આ લેડીઝ બહુ બોલે છે ને તો 10,000 રૂપિયા આપો, આ લેડીઝને પેલા લઈ જાઓ. પછી તને લઈ ગયા? હા, પછી મને લઈ ગયા. એ કોણ બોલ્યું તું? એ આ તો એક ચશ્મા વાળો કાકો હતો, એને મેં જોયો છે, એ મારા સામે આવે તો હું ભાઈ હતા પબ્લિક ઉપર બી કીધું કે આને લઈ જાઓ, આને કે આને 10,000 રૂપિયા આપો, પણ આને અત્યારે પૂરો કે બહુ બોલે છે. અમે અમારા મકાન માટે લડવાનો અધિકાર નહીં, અને અમે કાયદા વિરુદ્ધ જ લડતા હતા. ભાઈ તમે અમને લેખિત બતાવો અને તમે મકાન પાડો, પણ નહીં અમને કોઈ લેખિત બિલકુલ તમારે લડવાનો અધિકાર. તારી જે હિંમત છે એને હું કદર કરું છું, તમારા સમર્થનમાં છું હું ધનજી પાટીદાર. બિલકુલ તમારો અવાજ ઉઠાવવાનો, કોઈ ડરવાનું નહીં, કોઈ ગભરાવાનું નહીં. એમની જોડે લીગલી જ વસ્તુ માંગતા, તમે લીગલી બતાવો પછી તમે પાડો, પણ કોઈ અમને લીગલી કાગળ એમને બતાવ્યા નથી. પોતાનું ઘર બનાવવું અને એ ઘર બનાવવું એ તમારું સપનું છે, અને સપનાનું ઘર તમે જે બનાવ્યું હતું એ ઘરને તોડી નાખ્યું હોય, તમારીને બોલવાનો અધિકાર. અને ઘણી જગ્યાએ એવું છે, ઘણી જગ્યા ભાડાના મકાનમાં 40-40 વર્ષ જૂના હોય એમને અત્યારે સરકાર અધિકાર આલી જ રહ્યો છે, તો અમે 70 વર્ષ જૂના છે તો અમને કેમ અધિકાર નહીં આપે? મકાન આપી દે એમને સરકાર, બીજું કઈ નથી જોતું, મકાન આપી દે ને. પૈસા આપીને એ મકાનમાં રહેવા જેવું નહીં. અમને અહીંયા ડેવલપમેન્ટ આપો, તમારો રોડ નીકળતો હોય તમે નીકાળી શકો છો, પણ આટલી બધી જગ્યામાં રોડ નીકળે છે, કેટલી બધી જગ્યા ક્યાં રોડ નીકળતો, આમ રોડ નીકળતો, આમ રોડ નીકળતો. આ જે રોડ છે સીધો નીકળે ને, અમારી માંગ એક જ છે કે તમારો જેટલો રોડ નીકળે તમારા વિકાસ તમે કરો, પણ સાઈડમાં અમને બિલ્ડિંગ બને અમારો વસવાટ કરી આપો. જે તમે પૈસા માંગો છો પૈસા છે ને, અમે આટલા વર્ષોથી રહ્યા છીએ, અમારો હક છે ને, ટેક્સ બિલ ભરીએ છીએ, લાઇટ બિલ ભરીએ છીએ, પાણીનો વેરો ભરીએ છીએ, છતાં બી અમે ગેરકાયદેસર કઈ રીતે થયા એ અમારે સરકારને પૂછવું છે. અમારી એક જ માંગ છે કે અમને અહીંયા જે તમારો વિકાસનો રોડ નીકળ્યો કાઢો, સાઈડમાં અમને અમારી બિલ્ડિંગ ઉભી કરી આપો. ઘર માગે છે, બીજું કશું નથી માંગતા, એમનું પોતાનું ઘર માગે છે. એમના ઘણા રૂપિયા એમના ગયા છે, એમના બિચારાના બહુ પ્રોપર્ટી એમની અંદર નાખી દીધી છે. એટલે મોદીજીને મારી એટલી વિનંતી છે કે ગરીબોને ઘર આપો. બિલકુલ ખોટું દબાણ છે કે રોડ આટલો મોટો પોળો ના હોય. અરે એવું એટલો પોળો રોડ છે, તમે એક વાર ખાલી એમ બતાવી જો, આટલો મોટો રોડ પોળો ના હોય. બતાવી જગ્યા બતાવી. અને રોડ પોળો હોય ને તો તમારે આટલો રોડ નીકાળો છો, તમને કાગળિયા બતાવો. એક જ વાત કે મોદીજી એકદમ મોટી ગરીબો કેમ બિહાય છે કે જ્યાં ગરીબો બહાર નીકળે છે એટલે તરત પોલીસની ગાડીઓ આવે છે અને દંડાવાળી કરી લેડીઝ હોય કે જેન્ટ્સ હોય ઉપાડી નાખી દેવાના ને એમના ઉપર ગમે તે કેસ નાખી દેવાના. કોઈ એમને જામીન વામીન ના હોય એટલે ગરીબ લોકો બહાર નીકળી. મોદીજી જબ જબ ડરते हैं तब पुलिस को आगे करते हैं. એટલે મોદીજી ડરેલા છે. એબીએમ વાલા મોદીજી, એબીએમ નહીં હોતા તો મોદીજી નહીં. હા, એબીએમ નો હતો મોદીજી. કશો હતો નહીં. આપણે મોદી मेरी बात सुनी ने? ઉપર મેં મેસેજ કરેલો જેનો કોઈ જવાબ આવ્યો નથી. સીએમ સાહેબને એવું લખેલું છે કે ભાઈ સીએમ સાહેબને તમારે કોઈ તકલીફ હોય તો વોટ્સઅપ નંબર આપેલો છે સીએમ ભૂપેન્દ્ર પટેલનો, પણ કોઈ જવાબ નહીં આપ્યા હતા. અમે છેલ્લા 6 મહિનાથી હું મેસેજ કરું છું, બધી ડિટેલ મારી જોડે છે. મોદીને મેં પરમ દિવસે મેસેજ કર્યો છે કે અહીંયા અમારે બાથરૂમ જવાની તકલીફ પડે, લેડીઝોને ઘણી બધી તકલીફ પડે, નાવા ધોવાની બધી રીતે લેડીઝોને તકલીફ પડે. અમે સવારમાં 5-5 વાગે ઉઠીને અત્યારે નહીં ધોઈ દઈએ આપણા આડા કરીને. પછી અમારે આખી દિવસ એ રીતે જ રહેવાનું, કોઈ અમને મકાન નહીં, કોઈ સુવિધા જ નહીં. સવારમાં 5 વાગે નહીં અમે બીમાર નહીં પડે. કોર્પોરેશને પેલે કીધું હતું ને આપણે મોબાઈલ તમારા કોર્પોરેટર કોણ? આવો નામ બોલો. પલ્લવીબેન, શું કેવું? મંદિર માટે વિરોધ કરવા ગઈ હું કે તમે મૂર્તિ લઈ લો મંદિર. મેં તો હું ના લઉં, તો મને કે બધું અંદર થી થાય તો હું ત્યાં ગઈ. મેં તો મંદિર જોડે મને બી અંદર દાટી નાખો તમે, એવું કીધું. તો પોલીસ વાળા બધા મારી જોડે મારઝૂડ કરવા માંડ્યા મને અહીંયા ગાડી બધાના સામે. એટલે તમે મેરડી માતાનું મંદિર બચાવવા, જોગણી માતા ચાલુ રહેતો. આ જોગણી માતાનું મંદિર છે, જુઓ તમે, આ જોગણી માતાનું મંદિર બચાવવા માટે અહીંયા ઠાકોર ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ બધા મંદિરની અંદર તોડવામાં આવી રહ્યું મંદિરને, પણ દીકરીઓ અંદર મંદિરની અંદર પ્રવેશી અને અંદરથી તાળું મારી દીધું આ બધી દીકરીઓએ. એમાં કોઈ સચ્ચાઈ બતાવતા નહીં. લેડી પોલીસ ઉપર પોલીસે આ ચાલીની લેડીઝોને મારી છે, છોકરાઓને માર્યા છે, પણ કોઈ મીડિયા વાળા એ નહીં બતાવ્યું કે પોલીસ વાળા મારી રહ્યા છે, પોલીસ મારી રહ્યા છે. ભગવાન શ્રી રામ 496 વર્ષે
ઘરે આવ્યા એનો તમે આનંદ કર્યો તો? આ તો તમારા કોર્પોરેટર નું કોને? તો ભગવાન શ્રી રામ નું તો ઘર મળી ગયું. તમારા ધારાસભ્ય એ નહીં, તમારા ધારાસભ્યને તમે બધા અવાજ કરો, ભગવાન શ્રી રામ તો ઘેર આવી ગયા તો અમારો ઘર કેમ લઈ લીધો? એને પર્સનલી ફોન કર્યો છે અમે કીધું તમે એકવાર મુલાકાત લો, અમે તમને કોઈ કશું જ નહીં બોલે. જિજ્ઞાસા બેને બી કીધું કે તમે તમને કઈ નહીં કે તો બી આયા નથી એમને. આવો બેટા. અમારા દાદાના પપ્પા પણ મોટા થયા છે અને અમારે અહીંયા 150 થી વધારે મકાન અહીંયાથી તોડી નાખ્યા છે અને હવે હું 11મા ધોરણમાં ભણું છું અને હવે અમારે રહેવા નથી. હવે અમારે રહેવા ક્યાં? અહીંયા એક પણ ઘર હવે ભાડાના મકાનના પણ ભાવ વધ્યા છે. હવે અમારા ગરીબો ક્યાં રહેવા જાય? એને કયા ધોરણમાં ભણો બેટા? 11મા ધોરણમાં. શું નામ તમારું? દિશા ચૌહાણ. તો દિશા ભણવામાં ને એમાં તકલીફ પડતી છે, પરીક્ષાઓ આવી. અહીંયાથી મારે અહીંયા કઈ ઘર જ નથી મળતું ભાડે રહેવા. અહીંયા ભાવ વધી ગયા છે. હવે અમારે રહેવા ક્યાં જવું? અને બીજી વાત એ કે મારે મારા મામાના ત્યાંથી છેક આજે આવવું પડ્યું છે અને મારા પહેરવાના પણ હવે કપડાં મારે સ્કૂલ ડ્રેસમાં વધે ફરવું પડે છે. આ મારી સખીના કપડાં પહેર્યા છે. એને કપડાં બધા અંદર દટાઈ ગયા? બધું અંદર રહી ગયું છે. મારા બાજુવાળું ધાબાવાળું મકાન હતું અને એના ઉપર મારું બધું મકાન પડ્યું છે. હવે અમારે ક્યાં જવું? સાચી વાત છે તારું બેટા, સાચી વાત. મારે છેક દૂરથી આવવું પડે છે. મારે એટલી તકલીફ પડે છે. મારું અહીંયા ટ્યુશન આખું બગડે છે. હવે મારે 12મા ધોરણમાં આવવાનું છે અને મારા આખું બધું ભણવાનું બગડી ગયું છે. બેટી બચાવો બેટી પઢાઓ એ નારા જે મોદીજી બોલી ગયા ને એ નારા બધા ખોટા છે. મોદીજીને મેં મારા પપ્પાના સમાન પદ આપ્યું હતું. મોદીજી ક્યાં છો તમે અત્યારે? ક્યાં છો તમે અત્યારે? અત્યારે અમારે તમારા સહારાની જરૂર હતી અને અમે તમને અમારાથી ઊંચું પદ આપ્યું હતું અને હવે તમે ક્યાં ગયા? ગરીબોને હટાયા. અમે તમને વોટ આપ્યો અને હવે તમે અહીંયા ઘર બનાવી નહીં આપો તો અમે તમને વોટ નહીં આપીએ. મારું કહેવું આવું છે. ના બરાબર, તું સાચી. આટલી બધી બહેનો સરસ. તારો જે એક સવાલ છે, તારી એક જે માગણી છે બેટા જાય છે અને મોદીજીને વાતને સાંભળવું પડશે. તમને ન્યાય આ સરકારે આ વાત મોદીજી જોડે પહોંચાડવી જ જોઈએ. પહોંચી જશે. આ પરિસ્થિતિ તમે જુઓ, ખાલી આ ઘર જુઓ તમે કેવા પાડ્યા તમે એમ જુઓ પરિસ્થિતિ. આ જુઓ ખાલી પરિસ્થિતિ. આ મેરડી માતાજીનું મંદિર બચી ગયું, જોગણી માતાજીનું છે અને એમાં બચાવવામાં આવ્યું છે. નકર એ તો તૈયાર જ હતા. એમને કોઈ મતલબ નથી. નાનો છોકરો તમે જુઓ, અહીંયા પરિસ્થિતિ જુઓ તમે. લોકોએ પોતાનું એક વસ્તુ. બોલો તમારું નામ બોલો. હળો તમારું નામ બોલો. હે બબુ તાર નામ? તો બબુ આ તો ઘર પડી ગયું. કોને પાડ્યું? જેસીબી વાળા આવ્યા હતા, બધાના મકાન પાડી દીધા. તે હવે શું કહેવું જેસીબી વાળાને? તું મોટો થઈને શું કહીશ? અમારા મકાન પાડી નાખ્યા, અમે તો ઘર. હા, અને એને જેસીબી વાળાને શું કહીશ? અમારા ઘર પાડી દીધા. હવે અમે ક્યાં મકાન રહેવા? હવે અત્યારે બહાર સૂવું પડે. અત્યારે ક્યાં સૂવો? અત્યારે બારે રોડ પર ઊંઘ્યો તો બી અમને આ મોદી કશું નહીં ખબર પડી. એ નહીં, મચ્છર કરડી. અને કયા ધોરણમાં ભણો? પહેલા ધોરણમાં. એટલે કોને ખબર નહીં પડતી? મોદીને. મોદી શું ભારત દેશના વડાપ્રધાને? હા, એમને ખબર નહીં પડતી ને. કશો હતો નહીં. મોદીજીને તો અમે ખબર નહીં પડતી. બાબુ આપણે મોટા થઈને આનો જવાબ આપવાનો અને ચિંતા કરશો નહીં. આજે નહીં તો કાલે તમને ન્યાય મળશે બાબુ. હો, ગભરાવાનું નહીં. ફરીથી મકાન બનશે. અને મોદીજીને કહો કે મોદી દાદા મકાન બનાવી આપજો. મોદી દાદા મકાન બનાવી આપો. બોલો, મોદી દાદા મકાન બનાવી આપજો. બાબુ બોલવું તો પડશે ને, મકાન તૂટી ગયું તો. ભાઈ તારું નામ શું? ઓમા તારું એક ઓમા. બોલો ભાઈ તારું નામ. આ છોકરોની પરિસ્થિતિ તમે જુઓ.
આમનું મકાન તમે જુઓ. તમારું નામ બોલો હડો. આઈ જા, તારું નામ બોલે એમ નહીં, ઉભો રે. તારું નામ બોલ, પેલા નામ બોલ. તારું નામ યુવરાજ. શું થયું યુવરાજ? મકાન કોને પાડી દીધું બેટા? હા, જેસીબી વાળા આવ્યા હતા. બરાબર, તમારું મકાન પડી ગયું. કયા ધોરણમાં ભણો? પહેલા ધોરણમાં. તો હવે અત્યારે ભણવાનું બંધ. તો પછી હવે શું કહેશો? તો તારું ઘર નહીં? તારું બી હતું? ખરેખર માનવતા બિલકુલ મરી પરવારી હોય. અને ખરેખર પરિસ્થિતિ અહીંયા જોઈએ નજીકથી આવી તો આપણને પોતાને એમ થઈ જાય હજી પેલું શું બાકી રહી જાય. હા તો બરોબર, એટલે આવું કોઈ બાકી નહીં રહી ગયું કે? આ જોવો પરિસ્થિતિ. બધા લોકો જો આ પુલના નીચે રોયા. આ બધા તમે જો છે. ચલો, તમને જે લાઈવ હકીકત હતી એ તમને બતાવી. એટલે આપણે ચાલો કે કોણ બનાવો તો જગ્યા આપી તો ઘર પાડવાની થોડી જગ્યા આપી, ઘર બી પાડી નાખે. લાઈવ જે હકીકત હતી એ તમને બધા દર્શક મિત્રોને જણાવી, બતાવી. અને તમે પરિસ્થિતિ જુઓ. હવે ગુજરાતના તમામ લોકોને કહેવા માંગુ છું, અને ઠાકોર ક્ષત્રિય સમાજના હોય, કોઈ પણ હોય, જેની માનવતા જીવિત હોય એવા તમામ લોકોને કહેવા માંગુ છું કે જે લોકોને ઘર વિહોણા કર્યા છે એવા લોકોને ઘરે બેઠા બેઠા સમર્થન કરજો અને એમને ન્યાય મળે. વહેલીમાં વહેલી તકે એમને ઘર મળી જાય એ રીતે તમારે બધાએ સમર્થન કરવું પડશે. તમામ મિત્રોને દુઃખ સાથે કહેવું પડે છે કે જે થયું છે એ ખોટું થયું છે. હિન્દુના ઠેકેદારોએ હિન્દુઓના જ ઘર તોડી નાખ્યા અને આજે હિન્દુઓને જ ઘર વિહોણા કરી દીધા છે. એટલે આ જશું મૂડ આવી ગયો હોય, આવીને ખાલી જો હોય ગ્રાઉન્ડ લેવલ ઉપર આવે એટલે ખબર પડે. પછી તને બધી આ કોમેન્ટો ને બોમેન્ટો તને કેવડાવીએ ને શીખવાડીએ. ખાલી હોય ગ્રાઉન્ડ લેવલ ઉપર આવે. શરમ કર સાલા, શરમ કર. માણસના પેટે અવતાર લીધો છે. કોકનું દર્દ પીડા સમજ. આખો દાડો કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ, મોદીજી મોદીજી મોદીજી, કોઈ પાકિસ્તાન પાકિસ્તાન પાકિસ્તાન, મુસ્લિમ મુસ્લિમ મુસ્લિમ, હિન્દુ હિન્દુ હિન્દુ. શું સાલા ઠેકેદારો, તમારા જેવાના લીધે તો આજે આ દેશની આ પરિસ્થિતિ થઈ છે. નાલાયકો, થોડા સુધરો, સમજો. માણસના પેટે અવતાર લીધો. જસલો રહ્યો ને, જસલો બહાર નહીં આવતો. એ જસલાને બહાર આવી ગઈએ પછી એને સમજાવીએ બધું. એ જસલો એને પકડવાનો, કારણ કે એને માણસના પેટે અવતાર નહીં લીધો. એ માપમાં નહીં રહે ભાઈ. નરસિંહજી ઠાકોર એને માપમાં કરી જ દેવો. અને જશાન તો બળી જઈ છે આ બધું બતાવ્યું છે એટલે. ચલો મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જો પહોંચાડવાનો છો ત્યાં પહોંચી જવો જોઈએ. અને જે બધા બેટી બચાવો બેટી પઢાઓ આ બધા જે નારાઓ આપ્યા છે અને આજે ખરેખર જે વાસ્તવિકતા પરિસ્થિતિ છે, અને 4 દિવાળી વાળું ઘર નહીં, ઘર में नल, नल में जल, एलईडी बल्ब, गैस की पाइपलाइन, આ બધું ચોજ્યું. આ ઘરનો ઘર બધો સફાયો કરી નાખ્યો.
અને આ લોકોની દર્દ પીડા અહીંયા નજીક આવીને તમે સમજો જાણો તો ખબર પડે. એક દીકરી અને એના બાપનું માતા પિતાનું સપનું હોય કે એની દીકરીના એના ઘર આગળથી એ દીકરીને લગ્ન કરી અને એ દીકરીને વિદાય આપે છે. એ વિદાય પણ એ દીકરીને આપવા નથી મળી. આ જેનો પરિવાર હોય, જે પરિવારની સાથે રહેતો હોય, એને આ બધી ખબર પડે. બાકી તો શું ખબર પડવાની? અને બધા ઠેકેદારો તો જ્યાં હિન્દુ ધર્મ